હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 9 વિષય છે કોમ્પ્યુટર, જેની અંદર પાઠ નંબર 12 પ્રેઝન્ટેશન સોફ્ટવેરનો પરિચય। સંપૂર્ણ સોલ્યુશન જોતા પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા તમામ મિત્રોને પણ શેર કરી દેશો। અહીં તમને તમામ વિષયના સરળ સોલ્યુશન સાથે મળી જશે। મિત્રો, પ્રશ્ન નંબર 7 હેતુલક્ષી પ્રશ્નો, જેની અંદર વિકલ્પ નંબર 1 જોઈએ। પ્રેઝન્ટેશન વિઝાર્ડમાં નીચે પૈકી કયો વિકલ્પ ઉપલબ્ધ નથી? તો ઓપન ન્યૂ પ્રેઝન્ટેશન એટલે કે ઓપ્શન સી। ત્યારબાદ બીજા નંબર છે, નીચે પૈકી કયો ઇમ્પ્રેસની મુખ્ય વિન્ડોમાં ભાગ નથી? ઓપ્શન ડી દસ્તાવેજ વિભાગ। 3 સ્લાઇડ વિભાગમાં દર્શાવાતા સ્લાઇડના નાના ચિત્રને શું કહે છે? ઓપ્શન એ થંબનેલ। 4 નીચે પૈકી કયો વિભાગ ક્રિયા વિભાગનો ભાગ નથી? એટલે કે કસ્ટમ વ્યૂ। 5 સ્લાઇડ બદલાવા 3 ઝડપ કઈ છે? ઓપ્શન એ સ્લો, મીડિયમ અને ફાસ્ટ। આગળ સામાન્ય રીતે સ્લાઇડને બદલવાનો સમયાંતર કેટલો છે? તો ઓપ્શન સી 1 સેકન્ડ। વિકલ્પ નંબર 7 કાર્ય વિભાગમાં ઉપલબ્ધ બટનો પૈકી કયા દ્રશ્ય માટેનું બટન ઉપલબ્ધ નથી? તો કે ઓપ્શન સી થંબનેલ વ્યૂ। 8 સ્લાઇડને બનાવવા, સજાવવા અને તેની રચનામાં ફેરફાર કરવા સામાન્ય રીતે કયા દ્રશ્યનો ઉપયોગ કરાય છે? તો ઓપ્શન એ નોર્મલ વ્યૂ। મિત્રો, વિડીયો સારા લાગે છે તો લાઈક, કોમેન્ટ અને શેર પણ કરતા રહેશો। ત્યારબાદ આગળ છે વિકલ્પ નંબર 9 સ્લાઇડના લખાણમાં ઝડપી સુધારા વધારા કરવા સામાન્ય રીતે કયા દ્રશ્યનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન બી આઉટલાઇન વ્યૂ। 10 એક પાના પર કેટલી સ્લાઇડ છાપી શકાય તે માટે પાન રચના ગોઠવવા માટે સામાન્ય રીતે કયું દ્રશ્ય ઉપયોગમાં લેવાય છે? ઓપ્શન સી હેન્ડઆઉટ વ્યૂ। 11 એક પાનામાં કેટલી સ્લાઇડો છાપવી તે માટેનો વિકલ્પ નીચે પૈકી કયો વિકલ્પ ઉપલબ્ધ નથી? ઓપ્શન સી 5। 12 એક સ્લાઇડ અથવા સ્લાઇડોના સમૂહ પર એક સાથે કામ કરવું હોય તો સામાન્ય રીતે કયું દ્રશ્ય ઉપયોગી છે? ઓપ્શન ડી સ્લાઇડર સોર્ટર વ્યૂ। 13 સ્લાઇડ સોર્ટર દ્રશ્યમાં એક આડી આરમાં વધુ કેટલી સ્લાઇડ રાખી શકાય? ઓપ્શન સી 15। વધીએ વિકલ્પ નંબર 14, જેની અંદર રજૂઆતમાં જુદી જુદી કેટલી રીતે નવી સ્લાઇડ ઉમેરી શકાય? ઓપ્શન બી 3 રીતે। ઇમ્પ્રેસમાં કેટલી પૂર્વ નિર્ધારિત સ્લાઇડ માસ્ટર ઉપલબ્ધ છે? ઓપ્શન સી 28। રજૂઆતના નિર્દેશ દરમિયાન ગમે તે સમયે સ્લાઇડને શો બંધ કરી બહાર આવતા કઈ કી દબાવી શકાય? તો એસ કી, ઓપ્શન ડી। મિત્રો, આ હતું સંપૂર્ણ સોલ્યુશન। હવે આગળના પાઠનું જે સોલ્યુશન છે MCQsનું તે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। અહીં તમને તમામ વિષયના સરળ સોલ્યુશન મળી રહેશે।